આ મામલે મૃતક યુવતીના કાકાનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં આરોપી દ્વારા ઘટનાને અંજામ આપ્યો છે. તેને લઈને તેમણે વિગતવાર માહિતી આપતા શું વાત કહી છે તે સાંભળી લો. આ હતા મૃતકના કાકા. હાલ તેમણે જે પ્રતિક્રિયા આપી છે અને આરોપીએ જે પ્રકારના કૃત્યને અંજામ આપ્યો છે તે મામલામાં આરોપી સામે ફાંસીની સજા આપવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે. આને લઈને જે ગારવા સમાજના આગેવાન છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જે આ ઘટના બની છે તેને લઈને શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લો. ગારવા સમાજના આગેવાન તેમણે પણ નિવેદન આપતા જણાવ્યું છે કે જે ઘટના બની છે તેના કારણે કચ્છ જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા છે અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. જેવી રીતે આરોપી એક તરફ પ્રેમમાં પડેલો હતો અને તેના દ્વારા યુવતીની સજા જાહેરમાં હત્યા કરી નાખી છે. તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલામાં આરોપીને ફાંસીની સજા આપવા માટે પણ માંગ કરાઈ રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. જી 30 તારીખે સવારના વહેલી સવારે લગભગ 6 વાગ્યાના સુમારે ગોધરા ગામે એક મારી ભત્રીજી જે ભોગ બનનાર છે એ મારી ભત્રીજીનું બહુ જ ક્રૂર રીતે હત્યા કરવામાં આવેલ. એ હત્યાની આખી માહિતી તો અત્યાર સુધી આપની પાસે છે, છતાં પણ કહું કે એ દીકરી અમારી પીએચસી નાની તુંબડીમાં નોકરી કરતી હતી. ગોધરા એના નિવાસસ્થાનેથી રોજ સવારે 6 વાગ્યાની બસમાં બેસી અને એ નોકરીએ જતી હતી. મે બી કદાચ આ જે હત્યારો છે એના સંપર્કમાં 3-4 મહિના થયા તો એવા અમને ન્યૂઝ મળ્યા છે. અને બહુ જ બળજબરીથી જ્યારે એ નોકરી જતી ત્યારે પણ ઘણી વખત છરીના દબાણથી પોતાની મોટરસાઇકલ પર બેસાડતો અને આ રીતે એને બહુ જ માનસિક અને આવી રીતે ટોર્ચરિંગ કરતો હતો. તે દિવસે આજે બનાવ બન્યો એટલે એ દીકરી તો અમારી ગભરું હતી. એના પિતા અવસાન પામ્યા છે, એને 8 વર્ષ થઈ ગયા છે. એની માતા છે એ પણ એકલા જ છે અને 2 ભાઈઓનો પરિવાર છે. એટલે એણે કદાચ વિચાર્યું હશે કે હું ભાઈઓને કે પરિવારમાં કહીશ તો કદાચ મારું સાચું નહીં માને અથવા તો મારી નોકરી મુકાવી દેશે અને મારી નોકરી ઉપર કુટુંબનું ધરણ પોષણ છે. આ બધા કારણસર એ બિચારી દીકરી બોલી ન શકી. એનો આ લાભ લઈ અને આ હત્યારાએ તે દિવસે આને અંજામ આપ્યો છે. એટલે મારું પરિવાર વતીથી સરકારશ્રી સુધી ખાસ આ નિવેદન છે અને આ માગણી છે કે આ હત્યારાને ફાંસીની સજા સુધી લઈ જવો પડે. પોલીસને એ જ વિનંતી છે કે આમાં કોઈ પણ લૂપપોઈન્ટ રહી ન જાય, કાયદાની કોઈ છટકબારીનો ઉપયોગ ન થાય અને એને સંપૂર્ણપણે ખૂબ જ ન્યાયપૂર્વક એને આ પરિવારને લાગણી સાથે ન્યાય મળે અને હત્યારાને ફાંસી સુધી લઈ જવામાં ન્યાય, કાયદો, વ્યવસ્થા, પોલીસ અને કલેક્ટર સાહેબ સૌ ભેગા મળી અને મદદ કરે તો અને તો જ આ પરિવારને સાંત્વના મળશે. અને એની સાથે સાથે આ દીકરી ફક્ત ગરવા પરિવારની નથી, આખા સમાજની છે, આખા જિલ્લાની, રાજ્યની કે દેશની છે. એટલે જ અમારું આજનું જે મૌન રેલીનું આયોજન હતું એ પણ ફક્ત કચ્છની કે પરિવારની દીકરી નહીં પણ ભારતની, રાજ્યની, કચ્છની અને સંપૂર્ણ દરેક સમાજની દીકરી છે. એ રીતે જ આપણે આને રેલીનું આયોજન કરેલું છે અને ફક્ત આ જ આશા સાથે કે આ દીકરીએ તો પોતાનો જીવ આપ્યો છે પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને, આપણા પરિવારની કોઈ ગોરી સાથે ભવિષ્યમાં આવું ન બને એ માટે એક ધાક બેસાડતો ચુકાદો થાય અને હત્યારાને આવી જ કડક સજા થાય એ માગણી માટેનું આયોજન છે. અને એ માગણી માટે છેલ્લે સુધી અમે પણ પરિવાર સાથે અને બધા જ અત્યારે જે આગેવાનો આવ્યા એની સાથે લડી લેવાની તૈયારીમાં છીએ. આવી નોંધ છેક સરકાર સુધી પહોંચાડવા આપ સૌ મિત્રોને મારી વિનંતી છે. ધન્યવાદ. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામે યુવતીના એકતરફી પ્રેમમાં પડેલા યુવકે સરા જાહેરમાં તલવારના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દેતા સમગ્ર કચ્છ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા. તેમાં ઘટનાના સંદર્ભમાં લોકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ મામલામાં પીડિતાને ન્યાય અપાવવા માટે સર્વ સમાજના લોકોએ ભુજ ખાતે મૌન રેલી યોજી હતી અને ન્યાયની માંગ કરી હતી.
જેમાં મૃતક ગૌરી ગારવાને ન્યાય અપાવવા તેમજ ગારવા સમાજની દીકરીને બહેરેમીથી રેસી નાખનાર જે આરોપી છે તેને ફાંસીની સજા આપવા સર્વ સમાજના લોકો દ્વારા ભુજ વિશાળ રેલી કાઢી હતી, જેમાં સાંસદ, ધારાસભ્ય સહિતના લોકો પણ જોડાયા હતા. માંડવી તાલુકાના ગોધરા ગામે ગત સોમવારે ગૌરીબેન ગારવાની વિકૃત માનસિકતા ધરાવતા કોયડાના નરાધમ દ્વારા ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવતા સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાના કારણે માંડવી તાલુકાના ગોધરા ગામમાં દીકરીને ન્યાય અપાવવા માટે મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તેમના દ્વારા મૌન રેલી પણ યોજી હતી. આ ઘટનાના સંદર્ભમાં ભુજમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી વિશાળ રેલી યોજી કચ્છ જિલ્લા કલેક્ટર સુધી રેલી સર્વ સમાજના લોકોએ કાઢી હતી ને આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. આ ઘટનાના સંદર્ભમાં કચ્છ જિલ્લાના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતી મહેશ્વરી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.